શું તમે ક્યારે એવું મંદિર જોયું છે જ્યાં હજારો કિલો ઘી ચડાવવામાં આવે છે છતાં વર્ષો સુધી એ ઘી બગડતું નથી? આ વાત સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે, પરંતુ આ છે ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલું શ્રી કામનાથ મહાદેવ મંદિર. કહેવાય છે કે આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ લગભગ 630 વર્ષ જૂનો છે અને અહીંયા ભગવાન શિવ તથા માતા પાર્વતી સ્વયંભૂ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે. દર વર્ષે અષાઢ અમાસના દિવસે અહીંયા વિશેષ ઘીથી અભિષેક કરવામાં આવે છે, જેમાં ભક્તો મોટી શ્રદ્ધાથી હજારો કિલો ઘી અર્પણ કરે છે. મંદિરના 4 રૂમમાં હજારો માટલાઓમાં સંગ્રહાયેલું આ ઘી વર્ષો સુધી જૂનું હોવા છતાં બગડતું નથી અને તેમાં કોઈ દુર્ગંધ પણ જોવા મળતી નથી. એટલું જ નહીં, 2024ની દેવ દિવાળીથી અહીંયા અખંડ હવન કુંડ પણ પ્રજ્વલિત છે, જેમાં દરરોજ મોટી માત્રામાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. લોકવાયકા મુજબ ભગવાન શિવે ભક્તને દર્શન આપી આ સ્થાન પર જ્યોતિ સ્વરૂપે પ્રગટ થવાની આજ્ઞા આપી હતી. 5 નદીઓના સંગમ પાસે આવેલું આ પવિત્ર ધામ આજે હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ આ મંદિરનો 630 વર્ષ જૂનો ઇતિહાસ, અહીંની અનોખી પરંપરાઓ અને ઘી સાથે જોડાયેલા રહસ્યોની સંપૂર્ણ કહાની જાણવા માટે થોડીક રાહ જોવી પડશે, કેમ કે ટૂંક જ સમયમાં આવી રહ્યો છે કામનાથ મહાદેવ મંદિરના અનોખા ઇતિહાસનો સંપૂર્ણ વિડીયો. જેના માટે જોતા રહો HD ન્યૂઝ.